અને મિત્રો કટરવાળો પણ આપણો ફ્રેન્ડ બની ગયો હતો. જો મિત્રો હવે ટ્રેક્ટર આપણે કટરની ટાંકી ભરાઈ ગઈ છે ઘઉંની, તો આપણું ટ્રેક્ટર નીકળી ગયું છે ઘઉંને ભરવા માટે. અને આપણે ટાંકી એક ભરાઈ ગઈ છે મિત્રો ઘઉંની, અને ટ્રેક્ટર પણ નીકળી ગયું છે ઘઉં. અને મિત્રો જો આ રીતે કંઈક ઘઉં ઠલવાતા હતા કટરમાંથી, આ રીતે કંઈક ઠલવાયા હતા કટરમાંથી ઘઉં આપણે મિત્રો. અને આગળ આ રીતના પ્રોસેસિંગ થાય અને આપણે ઘઉંની ટાંકી ભરાઈ ગઈ છે મિત્રો. તમને મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો બાય મિત્રો.